ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. અને હમણાં 2-3 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા કારણ કે મારી થોડીક તબિયત ડાઉન હતી, ડેવિનની તબિયત ડાઉન હતી. અને હવે આજે આપણે આવી ગયા છીએ ગામડે, એટલે ગામડે આવવાની બધી તૈયારીઓ ચાલુ હતી. એટલે ફાઇનલી આજે આપણે ગામડે આવી ગયા છીએ સાસરીમાં. અને અહીંયા જો મનસ્વીબેને રમવાનું ચાલુ કરી દીધું છે દાદરા ઉપર. આ મનસ્વીની ફેવરિટ જગ્યા છે નહીં દીકુ? હે કાનો શું કરે છે? ઉપર ચડે છે. હા, અહીંયા અમારા બા જો ધ્યાન રાખે છે મનસ્વીનું. બા જય શ્રી કૃષ્ણ. જો ઉપર છેક ચડી ગયા, પાછું નીચે ઉતરવાનું દીકુ. નીચે ચલો ચલો. મમ્મી શું કરે છે? મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મમ્મીની પાછી એન્ટ્રી થઈ છે ઘણા દિવસે. મનસ્વી ક્યાં ગઈ છે? ચલો આપણે જઈએ હો ઉપર. જઈને શું કરે છે? હે આ તો જો મઢુલીમાં આવી, નાની નાની મઢુલી છે ને. અહીંયા વરસાદ આવે ને તો પાણી ના આવે એટલે આપણે ઢાંક્યું છે. કા દીકુ? હા. શું સરસ જો ખુલ્લા ખુલ્લા વાતાવરણમાં આવ્યો દીકો. કા હા, જો આમ બહારનો નજારો એટલો બધો મસ્તનો છે. ગામડાનું વાતાવરણ છે ને આમ બહારનું એટલું સરસ હોય. જો વાદળા થઈ ગયા છે, હવે વરસાદ આવે એવું થોડુંક વાતાવરણ લાગે છે. હા, શું કાઢવા છે? હાલ તો આપણે દાદી ક્યાં ગયા જોઈ આવી. હાલ તો દાદી 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 નીચે જઈને કાઢ દે. ચાલ આપણે અહીંયા ટેરેસમાં જવું છે. શું છે જોવા જવું? સેન્ડલ કાઢવા છે તો આવતો રાલાઈ ઉપર હતો. ચાય ધાબા ઉપર રમવાની કેવી મજા આવે. જો ખુલ્લું ખુલ્લું છે, મજા આવે ને ધાબા ઉપર. તો હવે ડાન્સ કરો હાલો. જો સ્પેરો આવી. જો આ તો પેરોટ આવ્યા. જો ક્યાં પેરોટ? ક્યાં એ રહ્યા. જો કેટલા બધા છે. જો જો છે ને. હા, તો આપણે સિટીમાં છે ને સ્પેરો પછી પીજન એવા બધા પક્ષીઓ હોય, પણ આ પેરોટ બહુ ઓછા જોવા મળે અત્યારે. જો અહીંયા સરસ ઉપર ધાબા ઉપર આવી ગયા છે મસ્ત મજાના. હા, તો કાનૂને અમારે છે ને મોજ આવી ગઈ. જો અહીંયા રમવાની. હે મજા આવી ગયો કાનૂન. મજા. વારે વાહ. ડોગી ક્યાં કાનો? હે હે દીકો ડોગી કેમ કરે? ભાવ ભાવ ભાવ. હા, લઈ લો. રમવાનું છે, લઈ લો. હા, હમણાં કરી દઉં. કરો ભાવ ભાવ ભાવ. કેમ કરે ડોગી? હે તો બા ને મમ્મી છે ને ખાટલો લાવ્યા છે આપણા માટે. હવે ઘરમાં મેમ્બર વધી ગયા ને એટલે ખાટલાની જરૂર પડે છે. ને ગામડે આમે ખાટલાની મોજ છે ને કંઈક અલગ જ હોય. આપણે સિટીમાં બહુ ઓછા હોય ખાટલા. બા અમારા છે ને ગીત ગાતા ગાતા હો ખાટલો પાથરે. મારા બા ના દેશી શું કહેવાય ભજન. હા, દેશી ખાટલા. જો અહીંયા ખરી ગયું ખાટલાનું ઓલું લઈ ગયું ને એટલે ગાદલો નાખીને પથારી તૈયાર કરી દો. કાબા હા, આ કઠણ હોય ને તો મજા આવે હુવાની. નવો મેમ્બર આવી ગયો છે ખાટલો, એટલે મનસ્વી બેન ને મજા આવશે ખાટલામાં. એને ઠેકડા મારશે ને મોજે મોજ. અને મમ્મી મારા માટે નાગરવેલના પાન લેવા છે કારણ કે થોડુંક ખાંસી જેવું છે. એટલે આવી બધા દેશી ઉપચાર છે ને ગામડે મળી જાય. આપણે સિટીમાં તો સીધી દવા લેવા જ જવું પડે.
અહીંયા આ બધું મળી જાય એટલે ફેર પડી જાય. માથું ઓળવાનું કઈ ટાઈમ મળ્યો નથી. બ્લોગ બનાવવા સીધા આપણે વર્ગી ગયા છીએ. એક એક પાન ખાવાનું છે. ખાંસી સીધી ગાયબ જ થઈ જવાની છે. અને અમારા મનસ્વી બેન ગયા છે દાદા જોડે વાડીએ આંટો મારવા માટે. ઘરે હવે આપણા વ્લોગમાં બહુ ઓછા દેખાશે. બહાર જ આંટો મારશે. અને અમારા બા ટાટા કરે છે. શું કે બા હવે શું કરવાનું? શું કામ કરવાનું? રસોઈમાં કઈક સાદું ખાણું કરી નાખીએ. સાદું. મમ્મી અહીંયા શું લઈને આ બધું શું ખાલી કરે છે રૂમ માંથી? ઓહો ગાદલું કાઢે ગાદલું. વાહ વાહ ફૂલ પથારી રેડી થાય છે અહીંયા. એટલે હમણાં મનસ્વી આવશે ને સીધી ત્યાં ઉપર ચડીને રમવા માંડશે. આ બાજુ કબાટમાંથી બધું કાઢ્યું છે. ગાદલા ને ગોદડા ને જે જે વસ્તુ જોઈએ એ બધી ધીમે ધીમે કાઢે છે મમ્મી ને બા ને બે. હું ના કાનું છે ને જો અહીંયા હિંચકા ઉપર બેસી ગયા. કાનું ને છે ને હિંચકો બહુ ગમે એટલે અહીં એક મોટો હિંચકો છે. મોજ આવી ગઈ. અને જો અહીંયા બેઠી બેઠી છે ને એના ડેડી હારે ફોનમાં વાત કરે છે. શું વાતો કરે? હા પપ્પાને કર ફોન. હાલ કરો. મમ થઈ ગયું છે જમવા. હાલો કે કે જો જો ચાલુ માં ઉતરે. વાત કરો જે અધૂરી છે. હાલો વાતો કરો. કઈ બાજુ જવું છે? હવે વાતો કરીને થાકી ગયા એટલે રમકડા લઈ લીધા. અને અહીંયા બા બેસી ગયા મનસ્વીની વાતો સાંભળવા. અહીંયા બાપુજી બેસી ગયા છે. તો અહીંયા દાદા દીકરી જો રમે છે. હવે દાદા હારે થોડુંક સેટિંગ આવતું આવે છે કા? બાકી નતી જાતી. આપી દો દાદાને આપી દો. હા પછી ઓલો સ્નેક આપી દે કાનો. સ્નેક ક્યાં દીકો? જાઓ 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 જાઓ. કાનો એ દીકો પપ્પા ક્યાં? પપ્પા આમાં બતાવ તો. ફોટામાં બતાવ. જો અહીંયા દાદાએ છે ને ખુરચી ઉપર બધા પ્રાણીઓને ગોઠવી દીધા છે રમવા માટે. સમજો દાદા બોલાવે. જા જા. અને મમ્મી અહીંયા રસોડામાં શું કરે? રસોઈ. રોટલીનો થપ્પો મારી દીધો. બાકી આજે ફૂલ ડીશ છે. જો દાળ થઈ ગઈ છે. મગનું શાક છે. રોટલી છે. આ બધું શાક આપણું રેડી છે. એટલે હવે ફૂલ જમવાની તૈયારી છે. પપ્પા આવે બહાર ગયા છે બાટવા. મનસ્વી માટે ફ્રૂટ ને એવું લેવા આવે એટલે પછી જમવા બેસવાનું છે. અને પછી મનસ્વીને સુવડાવી દેવાની છે. આજે સવારે વહેલી ઉઠી હતી આપણે બસમાંથી આવ્યા ત્યારની સૂતી નથી. ડાયરેક્ટ એ વાડીએ રમવા જતી રહી હતી. તો હવે એને સરસ સુવડાવી દેવાની છે.
ને જો એની ફ્રેન્ડ આવી ગઈ છે રમવા માટે, રીવા આવી છે હે ને કાનો? જો દાદરા ચડે ઉતરે એવું બધું બહુ મજા આવે કાનો. હાલો પાછા નીચે ઉતરી જાઓ. હાલા 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 એ ઉતરી જાઓ. જો વાતો ઈ ચાલુ જ છે રીવા બેનારે. મજા આવે છે હે? એ ગયા. હા રીવા અમાર ઘરે જો મનસ્વીને રમાડવા માટે આવી ને તો મનસ્વીને બહુ મજા આવી ગઈ કા દીકો? હા પછી રાઉન્ડ કરો. આમ જો હવે રાઉન્ડ કરવાનું દીકો. હવે થોડી વાર આરામ. આમ રાઉન્ડ. હાલો આપણે ડાન્સ કરીએ. રીવા દીદીને આવડે છે ને તને ડાન્સ શીખવાડે. ચલો મનસ્વીને શીખવાડજો. હા હાલો કરો ડાન્સ. ગયા કરો સ્ટેન્ડ અપ થઈ જાઓ. હા જો રીવા દીદી કરે એમ કરો. આ બાજુ હવે બીજી એક્શન આમ કરવાનું છે આમ કાનો આમ કરો. હાલો સ્ટેન્ડ અપ થાવ. જો રીવા દીદી કેવું સરસ ડાન્સ કરે છે. ચલો ગીત ગાતું જવાનું ને કરવાનું હો. આવડે છે તને? નથી આવડતું? લ્યો જો અમારે કાનૂન કેવો સરસ ડાન્સ આવડે. જો રીવા દીદીને શીખવાડ. જો ગીત ગાવાનું ચાલુ છે. હા ગયા રાઉન્ડ કર્યો ને એટલે પડાઈ ગયું. હા એટલે પડાઈ ગયું. બા અહીંયા જો બેસી ગયા છે મનસ્વીનો ડાન્સ જોવા માટે. બા ને ભગત વાર્તા થઈ ગઈ બા? મનસ્વી બેન આવ્યા ને એટલે બાને છે ને ભગત વાર્તાનું આખું શેડ્યુલ વિખાઈ ગયું એટલે હવે મેળ આવે તો કરવાનું. હા બાકી પછી કાનૂને રમાડવામાં અમે બધા બિઝી થઈ ગયા. હવે પછી બા હવે નિરાતે ભગત વાર્તા કરશે કા. જા અહીંયા અમારે ગાડી ફૂલ મોજમાં છે. જો અહીંયા રમકડા ને બધું બેટ અને આવતા બેટ લઈ આવી છે, બોલ લઈ આવી છે તો ફૂલ મોજમાં છે રમવાની. ડોગી ઉપર બેસીને કાનું ચલાવો તો ભાગો કરો તો. જો રીવા દીદી ચલાવે છે. કેમ દીકા પડતો જાહો?